તો કે આજના સમયમાં સૌથી લકીએસ્ટ કોણ છે? ભાગ્યોદય ન બહુજન્મ સમર્જિતેન. Who is the luckiest one in today's times? તો lucky or a very fortunate person is the one who is in good company. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા. તો પહેલા ભાગવતજીના સંદર્ભે કહું તો કે જેને સત્સંગ કરવા મળે એ ભાગ્યવાન વ્યક્તિ માનવામાં આવે છે. હવે કયો સત્સંગ? તો કે એક આ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પણ સત્સંગ છે. લેટ્સ સે સ્ટુડન્ટ લાઈફના સંદર્ભે આપણે સમજીએ તો કે એક વિદ્વાન વિદ્યાર્થી સાથે કોઈકને સંગ કરવા મળે તો એનો ભાગ્યોદય છે, એ ફોર્ચ્યુનેટ વન છે. આપણે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો કોઈ વ્યક્તિ, કોઈ સફળ વ્યક્તિ સાથે આપણને શીખવા મળે, કાર્ય કરવા મળે તો સમજવું કે આપણો ભાગ્યોદય થયો છે. હવે અહીંયા એનું સમાધાન પણ બતાવે છે. હવે જેની પાસે નથી એને શું કરવું જોઈએ? તો અહીંયા કીધેલું છે તો કે પુણ્ય કર્મો ચાલુ રાખો, અથવા જો ફળીભૂત થયું હોય તો કઈ રીતના ફળીભૂત થયું હોય? તો કે બહુ જ બધા પુણ્યો કર્યા હોય ત્યારે જઈને એ વસ્તુ ફળીભૂત થઈ હોય. સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંધકાર. તો કે એના દ્વારા શું થાય? તો કે અજ્ઞાનનો નાશ થાય અને વિવેકનો ઉદય થાય. અહીંયા ભાગવતજીની દ્રષ્ટિએ તો બધા દિવ્ય સંત મહાત્માઓની ચર્ચા કરેલી છે. તેમની સૌ કોઈની ચેતનાને પણ વ્યાસ ગાદીથી એકવાર વંદન પણ